અમદાવાદના રિવરફ્રન્ટ પર અચાનક લોકોની આંખોમાં બળતરા શરૂ થઈ ગઈ। કેટલાક લોકો ગભરાઈ ગયા। આખરે એવું તો શું થયું કે ટીયર ગેસનો ધુવાડો રિવરફ્રન્ટ સુધી પહોંચી ગયો? શું કોઈ મોટી ઘટના બની હતી કે પછી તેની પાછળનું સત્ય કંઈક અલગ જ છે? તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે પોલીસ દ્વારા ટીયર ગેસના ઉપયોગ અંગે મોક ડ્રીલ યોજાઈ હતી। આ ડ્રીલનો હેતુ પોલીસ અને સુરક્ષા દળોને આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે કાર્યવાહી કરવી તેની તાલીમ આપવાનો હતો। પરંતુ મોક ડ્રીલ દરમિયાન છોડવામાં આવેલો ટીયર ગેસનો ધુમાડો પવનની દિશાને કારણે શાહીબાગથી આગળ વધીને સાબરમતી રિવરફ્રન્ટ સુધી પહોંચી ગયો હતો। તે સમયે કેટલાક લોકોને આંખોમાં બળતરા, પાણી આવવું અને થોડી અસ્વસ્થતા અનુભવાઈ હતી। શરૂઆતમાં લોકોને સમજાયું નહીં કે આખરે શું થઈ રહ્યું છે, જેના કારણે થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ સ્પષ્ટ થયું કે આ કોઈ હુમલો ન હતો કે પછી ન હતું અકસ્માત, પરંતુ પોલીસની નિયમિત મોક ડ્રીલનો એક ભાગ હતો। નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટીયર ગેસનો અસર સામાન્ય રીતે થોડા સમય માટે જ રહે છે। જો કે કોઈ વ્યક્તિને તેની અસર થાય તો ખુલ્લી હવામાં જવું, આંખોને સ્વચ્છ પાણીથી ધોવી અને જરૂર પડે તો તબીબી સલાહ લેવી જરૂરી છે। હાલ સુધી કોઈ ગંભીર ઈજાના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આ ઘટનામાં એક પ્રશ્ન જરૂરથી ઊભો થાય છે કે આવી ડ્રીલ દરમિયાન આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે અગાઉથી જાણ કરવું તે વધુ જરૂરી છે કે પછી નહીં? તો મિત્રો, આ હતી અમદાવાદના શાહીબાગ અને રિવરફ્રન્ટ પર ટીયર ગેસના ધુમાડાને લઈને સામે આવેલી સંપૂર્ણ માહિતી। આ ઘટનાને લઈ તમારું શું માનવું છે? શું આવી મોક ડ્રીલ પહેલા જાહેર જનતાને જાણ કરવી જરૂરી છે કે પછી નહીં? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।